ભાગીદાર છો બોલો સાહેબ તમે સાંભળી લો તમે આગળ એવો શબ્દ વેપરો કે એનો જવાબ તો તમે સાહેબ દિવસની નોટિસ તો જાણ કરી હતી તો 30 ઓ સાહેબ કોઈને સાંભળો સાહેબ તમે સાંભળતા એકી જાવ તો તમે કેમ ડાયરેક્ટ કોઈ પણ જાતની ચર્ચા વગર બુલડોઝર લઈને કેમ સાહેબ આવ્યા સાહેબ સાંભળી લેજો સાહેબ સત્તાનો વિષય અલગ છે સાહેબ તમે એક પદ અધિકારી છો મોટા પદ ઉપર બેઠા છો સાહેબ ને એક આ લોકશાહીનો દેશ છે સાહેબ અધિકારીનો રસ નથી સાહેબ સાહેબ મારી વાત હજી અધૂરી છે સાંભળી જાવ કાલે તમે તે દિવસે મારા ખેડૂત ભાઈઓને તમે એવું કીધું સાંભળો સાહેબ સાંભળવો એ તમારી જવાબદારી છે સાહેબ તમે એવું કીધું છો કે હું તો એકલો જ છે મારે આગળ પાછળ કોઈ છે સાહેબ આવો શબ્દ સાંભળો મારી વાત અમારે તમને શું કહેવાનું મારી વાત પૈસા વધારે વાલી કે મને સાંભળો છે તમે સરકારના એક સાહેબ સાંભળો છે અત્યારે આપણે સ્વામિનારાયણ ચર્ચા ભેગા થયા છીએ હું તમને એટલા માટેથી વાત મને એટલા માટે હોય એના અનુસંધાનમાં તમને એટલા માટે તો બધા તમે એવું વિચારતા હોય કે બધા ખેડૂતો ભેગા કરીને તમે તંત્ર નહીં સાહેબ એવી વાત નહીં કરવાની નહીં સાહેબ તમને ડરાવતાય નથી નહીં સાહેબ અમે શાંતિથી રેકોર્ડિંગ ચાલુ છે અમે રિક્વેસ્ટ ફોર્મમાં જ વાત કરીએ છીએ બે હાથ જોડીને પ્રાર્થના તમે કહો છો ને એટલા માટે 50 સાઈડમાં માણસો ભેગા થઈ તંત્રનો લોકોના ઓલવેઝ હેલ્પ માટે હોય એટલા માટે તમારી આવી ભાવના છે કે આપણે બધાને સાથે રાખી અમે આપી નથી એક મિનિટ વાંધા સાથે આપી નથી જમીન એક બીજું છતાં પણ માની લો કે તમે અમને વળતર આપ્યું છે ને એ વળતરની અરજીઓ મગાવો અમે વળતર વાંધા સાથે લીધું છે બધા સહી કરી છે ને અમે આ વળતર જે છે માન્ય નથી વાંધા સાથે લીધું છે એટલે એને વળતર ના કહેવાય કોઈ માહોલ બગાડવા માટે કોઈ બીજા કોઈ મને સાંભળી લો કોઈ હેતુ માટે અહીંયા ભેગા નથી આપણે શાંતિથી જે કંઈ પ્રશ્નો છે એના નિરાકરણ માટે જ આપણે અહીંયા ભેગા થયા એટલે મારા શબ્દોનો એવો અનર્થ ન કરો કે જેથી કરીને તમે એવું બોલો કે આવું અમારે પણ સાહેબ મારી વિનંતી છે એક જનતાના પ્રતિનિધિ તરીકે કે સાહેબ અમે તમે એવી મોટી પોસ્ટ ઉપર બેઠા છો સાહેબ તમારી પદની ગરિમા તમારે જાળવવી જોઈએ ને શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ સાહેબ કે જેથી કરીને ખેડૂતોનો માનવા લેવાનો પ્રયત્ન તો ન કરવો જોઈએ સાહેબ એમ કહે છે કે તમે જે બોલો છો કે મારે આગળ પાછળ કોઈ નથી એ શું છે અમારા ગામમાં બે દાંડા ભરે ને એટલા પાણી છે ને એ ખાનદાનમાંથી આવીએ એટલા એવા શબ્દો ક્યારેય નહીં ઉપયોગ કરવો અમારા બાયડી છોકરા તમારા જેમ રખડી જાય ને એમ અમારી બાયુ વિધવા થઈ જાય તો અમને ફરક નહીં પડે તમે તમારા પ્રશ્ન રજૂ કરો તમારો પ્રશ્ન રજૂ કરો બીજી વખત કરો અમારા બીજી બધી આ લોકો છે એ પાવે અમે સાહેબ દબાણ અમારા જ્યાં સુધી પ્રશ્નો ઈ ગામની જમીનના અમને પૂરું વળતર નહીં મળે અમારા કુવાના પૂરા વળતર નહીં મળે ત્યાં સુધી અમે ત્યાં એક કાકરો પહોંચાડવાની તમે અમારી જેટલી માંગણી છે ને એ તમે લખી લો હા લખી લો બરોબર આપણે એક વસ્તુ તમારે ઘર્ષણમાં ઉતરવું હોય તો તમે 2021 માં પ્રોજેક્ટ ડાયરેક્ટર ની પણ સહી છે અને એસડીએમ ની પણ સહી છે સાહેબ એનો જવાબ આપો તમે તમને હાઈકોર્ટ એ કીધું તો સાહેબ 24 માં કીધું આ અમારી 2021 ની છે એનો તો જવાબ આપો જૂના પ્રોજેક્ટ ડાયરેક્ટર ક્યારે હવે ઓલા જૂના પ્રોજેક્ટ ડાયરેક્ટર ની બદલી થઈ ગઈ ને અત્યારના નવા સાહેબ આજે ચાર્જ લેવાના ને પીડી હતા કે નવા પીડી આજે
સાહેબ, અને મુદ્દા સાહેબ, લખાવી દો. તમે સાહેબ 2024 માં હાઈકોર્ટનો હુકમ આવ્યો, 2021 ની અરજી તો વાંચો ને, એનો તો જવાબ દો. આમાં SDM ની સહી છે. જેને લાગતું ઓળખતું નથી. એ SDM નથી અને SDM અલગ થઈ. અને કોર્ટ હુકમ નથી. કોર્ટ તો જેને લાગતું સાહેબ છે, નહીં, પણ સાહેબ એ તમારે કેવું જોઈએ રજૂઆત કરે છે ને તમારે નેશનલ હાઈવે કેવું જોઈએ કોર્ટને કે અમારે એ જગ્યાની અત્યારે જરૂર નથી. અમને ખેડૂતે બાહેધરી આપેલી છે કે જ્યારે 6 ટ્રેક રોડ કાઢવો હશે ત્યારે અમે ખાલી કરી દેવું. તમે કોર્ટને ન કહી સાહેબ, આનો જવાબ તો નેશનલ હાઈવે કોઈ એક જોડે આવીને કહી દે કે આને હટાવી દો કે દિલા ઉદય કહે સાહેબ 2021 ની અરજીનો જવાબ આપો. એ અમારે એક મેન વસ્તુ છે કે 2021 ની અરજીનો અમને જવાબ આપો. બસ બીજું કંઈ નહીં. અમારે પાસે પૈસા જમા કરવાની નોટિસ આપી છે એનો જવાબ. તમે તમે કેમ થોડું અમારે કરવાનું છે? અમે ક્યાં તમને કહ્યું હતું? તમારે નતું આવું. હું બીજાની વાત નહીં કરતો. જેના પ્રશ્ન હોય એ મારે કોઈ કહેવું નથી. ના, ના, અમે કંઈ કીધું જ નથી. મેં મારી વાતમાં અગાઉ કીધું સાહેબ, ગલત શબ્દોનો ઉપયોગ ન કરો પણ એમ નહીં. આ તો સાહેબ. અમને તમને તમે કીધું હતું, તમે સાહેબ. કેમ meeting રાખી? તમે નહીં, સાહેબ, તમે ગલત ભાષાનો તમે ઉપયોગ ન તમારા કરો, સાહેબ. આ દરેક માણસ અહીંયા સોમાની બેઠા છે, ગલત ભાષાનો ઉપયોગ ન કરો. જો તમે અમે આ હાલ એમને કીધું અમને હાજરીમાં આ વાત કીધું કે તમારી યાદ નહીં, સાહેબ. તો તમે સાહેબ, હવે એમને અમારે મારું સ્ટેન્ડ સાંભળી લઉં. અમારે કોઈ પણ જાતની તમારી સાથે મીટિંગ નથી નથી કરવી, હાલો. સાહેબ. અમારે કાંઈ હાલો, હાલો, ભાઈ, જો, બધા બે હોય, બધા બે હોય. ઘડીક ઉભા રહો. સાંભળી લેજો, હવે વચ્ચે કોઈ બોલતા નહીં, સાહેબ. અમારે તમારી સાથે કોઈ પણ જાતની મીટિંગ કરવાની નથી થતી, સાહેબ. 2021 નો પરિપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબની સાઇન કરેલો અમારી પાસે પડ્યો છે, સાહેબ. હવે મારી વાત પૂરી કરતા આપશ્રીને વિનંતી કરું છું, સાહેબ, બે હાથ જોડીને કે તમે, સાહેબ, ત્યાં ઘર્ષણમાં નહીં આવતા, સાહેબ. એટલું અમે બે હાથ જોડીને વિનંતી કરીએ. જો હવે તમે મને એમ કહો છો આગળ કે અમારી પાસે કોર્ટનો હુકમ સાંભળો, સાહેબ, અમારી પાસે કોર્ટનો હુકમ છે, તો સાહેબ હું કાયદાનો જાણકાર નથી, પણ એટલી મને ખબર પડે છે કે તમે સામે રિપિટિશન કરી શકો. શેના માટે કરી શકો, સાહેબ? સાંભળો કે સાહેબ, આજે તમે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે, એમાં એવા ઘણા બધા ખેડૂતો છે, સાહેબ, કે એનું સર્વે નથી થયું, એનું સાંભળો બાબા, એને વળતર નથી મળ્યું, સાહેબ. પહેલો મુદ્દો, સાહેબ, સાંભળો જો, લેખજો, સાહેબ, વચ્ચે નહીં બોલતા. બીજો મુદ્દો કહું કે જ્યાં કુવાની બધું સરખું છે, તો એક વ્યક્તિને 9 લાખ રૂપિયા મળ્યા છે, એકને 35 લાખ, જે વિસંગતતા છે. આ મુદ્દો લેખજો. મેં હમણાં કોમર્શિયલ દુકાનોની વાત કરી છે, એમાં અસમંજન છે. આવા 4-5 મુદ્દા લઈને તમે હાઈકોર્ટમાં સાંભળો, જમીનનો મુદ્દો લેજો કે ફળદ્રુપ જમીન છે, સાહેબ, 1 વીઘાની જમીન 1 કરોડ રૂપિયા થાય છે. આ મુદ્દા લઈને તમે તમારા ઉપલા અધિકારીને કહો, ત્યાંથી ન થાય તો તમે હાઈકોર્ટમાં બીજી વિનંતી પૂર્વક જ વાત કરું, સાહેબ. મારા શબ્દોમાં કાંઈ ઉદ્ધરતા નહીં, હું પણ એ અપેક્ષા રાખું કે તમે ઉદ્ધરતા નહીં કરતા, સાહેબ. સાંભળો, સાહેબ, સાંભળો, સાહેબ, તમે ખેડૂતના દીકરા છે કે નથી મને ખબર નથી, પણ સાહેબ, એક અંદર ખેડૂતના દીકરા તરીકે મને મારો જીવ બળે કે તમે ખેડૂતના પક્ષમાં રહો, નેશનલ હાઈવેના પક્ષમાં ન રહો. સાહેબ, સાંભળો, સાહેબ, તમે, સાહેબ, સાંભળી લો બાપુ, મારું દૂર છે, મારી લિંક બદલી જાય, સાહેબ. તમે આજ દી સુધી આ નેશનલ હાઈવે વાળાનો છે, જે આપણે ટોલ નાકું છે, એ ગડકરી સાહેબનો પરિપત્ર છે કે 60 કિલોમીટરની અંદર ટોલ નાકું ન હોવું જોઈએ. અમે રજૂઆત કરીને થાકી ગયા છે. સાંભળો, સાહેબ, સાંભળો, તો આ લોકો ઉપર કે એ એજન્સી ઉપર તમે કેમ એક્શન ન લીધું, સાહેબ? આનું આપણે અમારા અહીંયા અઠવાડિયે અમારો એક જીવ મરે છે, સાહેબ. કેમ સાહેબ, તમે મુલામરોમાં સાહેબ બોલો, તમે જ આ પાકના ભાગીદાર છો, બોલો, સાહેબ. તમે પાકના ભાગીદાર છે, સાહેબ, તો નિર્દોષ છે, સાહેબ. મેં ગલત શબ્દ નથી આપ્યો. પાકના ભાગીદાર નેશનલ હાઈવે વાળા જ છે, તમે નથી, સાહેબ. અમારો વાંધો તમારે કોઈ નથી, સાહેબ. લઈને નહીં આવતા કે જેથી કરીને ક્યાંક તો અમારે જાન દેવી પડે અથવા બીજું કોઈ નહીં, સાહેબ. ચોખ્ખી વાત છે. બીજી એક કહી દો, સાહેબ, કહી દઉં કે દેવળી ગામ છે ને, 140 વર્ષ પહેલાનું શિક્ષિત ગામ છે. દેવળી ગામે 4 ધારાસભ્ય આપેલા છે, જેને હું માલિક કહી શકું એવા દિનુભાઈને સાંસદ સભ્ય બનાવેલા છે, સાહેબ. એટલે તમે દેવળી ગામ એમ કેમ પ્રકારે નહીં લેતા, સાહેબ. સાંભળો, કોડીનાર તાલુકાના 64 ગામ છે ને, સાહેબ,
એમાં 63 ગામને આમાં ખોટું પડું તો ગમે કહી દે દેવળી ગામની રાહ લે છે, બાકીના 63 ગામ દિલીપભાઈ સાક્ષી છે. એટલું દેવળી ગામ હોશિયાર છે ને શિક્ષિત છે, એટલે એને તમે નજરઅંદાજ નહીં કરતા સાહેબ. મારી એક જનતાના પ્રતિનિધિ તરીકે અપેક્ષા છે. હવે સર કરવાનું શું છે? તમે આવવાના છો, તમે ડિમોલેશન માટે આવવાના છો, એની હારે meeting કરશો. એક મિનિટ પછી આપણે મળીશું. આજની meeting છે મને લાગે છે. મીટિંગ તમારી થઈ ગઈ, તમારી રજૂઆતો લેવાઈ ગઈ. હજુ તમારી કોઈ રજૂઆતો હોય તો તમે લેખિતમાં અને તમારે કયો રસ્તો લેવો હોય તો તમારે નક્કી કરવાનું. નાણાંની વાત કરે. જો 3 દિવસમાં એનો નિકાલ નહીં આવે ને સાહેબ, તો પછી આગળની કાર્યવાહી થાય. તો ભાઈ ધમકી એવી આપતા અમને ખાલી કરાયા તો અમે અવલોકન કરીશું. સીઝન ચાલુ થઈ ગઈ છે, અત્યારે પાણી આવે, મારી જમીન ધોવાણ થશે, જવાબદારી ભાઈ આજની ચર્ચા પછી ના થાય. એક મિનિટ, આજની ચર્ચા પછી રામસિંહ દાઈમાં હુકમ અથવા તો ઠરાવ આપે છે. સમજી ગયા તમે? એમાં આ લોકોએ નામદાર રાજ્યપાલના નામે આપણે જમીન સંપાદન કરી, નામદાર રાજ્યપાલના નામે જમીન સંપાદન કરી. જમીન સંપાદન કરે એટલે 4 લેન માટે 6 લેન માટે કહેવાય. એની વળતરની રકમ જે છે એ અરજદારોને પૂરેપૂરી ન મળે ત્યાં સુધી સંપાદનની કાર્યવાહી અધૂરી ગણાય. આજની તારીખે સંપાદનની કાર્યવાહી અધૂરી છે, એટલે આ સાહેબ કે બીજા સાહેબ કે ત્રીજા સાહેબ કોઈએ સ્થળ ઉપર આવવાનું થતું નથી. બરાબર? અને આવશે ને તો એ છે ને આપણે ડેપ્યુટી કલેક્ટરે અમને દેવળીના ખેડૂતોને મામલતદાર ઓફિસમાં મિટિંગ માટે બોલાવ્યા હતા. મિટિંગમાં ઘણી બધી ચર્ચાઓ થઈ, પણ પ્રાંત અધિકારીએ બધામાં હાથ ઊંચા કરી દીધા. જવાબદારી ખંખેરવાનો એનો પ્રયાસ હોય એવું લાગ્યું. અમારી નામદાર મહામુહિમ રાજ્યપાલશ્રીએ અમારી જમીન સંપાદન કરવાનો જે વટહુકમ બહાર પાડ્યો હતો, એને આધારે અમારી જમીન સંપાદન કરવાની કાર્યવાહી થઈ. સંપાદન ત્યારે જ પૂરું ગણાય જ્યારે અમને પૂરેપૂરું વળતર આપવામાં આવે, ત્યારે જ સંપાદનની કાર્યવાહી પૂરી થયેલી ગણાય. પૂરું વળતર અમને મળ્યું નથી, એટલે સંપાદનની કાર્યવાહી અધૂરી છે. પ્રાંત અધિકારીએ અમારે દેવળીના રોડ ઉપર ડિમોલેશન કરવા આવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી, અને છતાં પણ આવશે તો જે સંપાદન નથી થઈ, જેનું પૂરું વળતર નથી મળ્યું, એવી જમીનમાં સંપાદન કરવા અને બુલડોઝર લઈ અને એને હટાવવા માટે થઈને આવશે, તો એની જે કંઈ જવાબદારી થશે એ પ્રાંત અધિકારી પરમાર સાહેબની થશે. સાહેબ, શરૂઆતથી વાત કરું તો જમીન સંપાદન એક્ટ પ્રમાણે જે સંપાદનની કાર્યવાહી થવી જોઈએ એ થયેલી નથી. સંપાદનની કાર્યવાહી નિયમ પ્રમાણે ખેડૂતોને સાથે રાખીને રોજકામ કરીને કરવાની હોય છે. આ લોકોએ એવી રીતે કરેલી નથી. મેજરમેન્ટ જે કંઈ કરવાનું હોય, વેલ્યુએશન કરવાનું હોય એ પણ પોતાની રીતે કરેલું છે, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કરેલું છે. તેમ છતાં પણ આ પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી સળગતો રહ્યા પછી રાવલ સાહેબ ડેપ્યુટી કલેક્ટર ઉનાએ 2021માં એક લેટરને ખેડૂતોને સાથે રાખીને એક લેટર લખીને આપ્યો કે ભાઈ આ જમીનમાં અમારી જે 15 મીટર છે બંને બાજુ રોડની સાઈડ, એટલામાં અમે રોડ બનાવી લઈએ. તમારો પ્રોબ્લેમ જ્યારે સોલ્વ થાય ત્યારે એમનું જે કંઈ કરવાનું થતું હશે એ કરશે. તમારી સાથે અન્યાય થયેલો છે એ પણ રાવલ સાહેબે સ્વીકારેલું છે અને લેખિત અમને આપેલું છે. તેમ છતાં તારીખ 12ના રોજ સાંજના 5-6 વાગ્યાના અરસામાં અમારા ગામના ખેડૂત ખાતેદાર વજુભાઈ જેમાભાઈ મોરીને ત્યાં જબરજસ્તી એના ખેતરમાં પ્રવેશ કરી અને એમના ઢોર બાંધવાના ઢાળિયા પાડી નાખ્યા, એમનો પાણીનો કુંડો પાડી નાખ્યો, એમનું જે મકાન હતું એ પાડી નાખ્યું. વજુભાઈએ એમને ખૂબ જ વિનંતી કરી, તેમ છતાં એમણે માન્યું નહીં અને પોતાની જોહુકમી કરી અને અત્યારના ડેપ્યુટી કલેક્ટર સાહેબ કામ કરી અને આગળ ગયા. આગળ અમારા બીજા એક ખેડૂત છે ગામના, એમને ત્યાં ગયા. ત્યાં ગામ લોકોને ખબર પડી, બધા ભેગા થઈ ગયા અને ત્યાં કામગીરી અટકાવવામાં આવી. આજની મિટિંગમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબ એવું કહે છે કે હું મારા ઉપરી અધિકારીને પૂછીને જવાબ આપું, એવું વારંવાર કહે છે. તો મને એ સવાલ થાય કે નેશનલ હાઈવે ઓથોરિટીએ એમને સક્ષમ અધિકારી તરીકે નિયુક્ત કરેલા હોવા છતાં એની ઉપર કોણ અધિકારી હોય તો અમને નવાઈ લાગે.
અમે એટલા કાયદાના જાણકાર ન હોવા છતાં પણ અમને એ બાબતની એક નવાઈ છે. બીજું, આ વ્યક્તિ જ્યારે અમારા ગામના ખેડૂતોએ આ અટકાવ્યું ત્યારે એમ કહે છે કે મારા ઘરે બાયડી છોકરા નથી એટલે આ કામ તો થશે જ. આંતરિક રીતે ઇનડાયરેક્ટલી આ વ્યક્તિએ ગામ લોકોને ધમકી આપી અને દબાવવાની કોશિશ કરે છે. તો હું પણ આપના માધ્યમથી કહું છું કે દેવળી ગામમાં પાદરે પાદરે ગાડા ભરાય એટલા પાળિયા છે, ખેતરે ખેતરે પાળિયા છે. એટલે સાહેબ, એવી જો કાયદો હાથમાં લેવાની વાત કરતા હોય તો કાયદો એને જેટલો લાગુ પડે, મને જેટલો લાગુ પડે, ગામ લોકોને જેટલો લાગુ પડે એટલો બધાને લાગુ પડે. એટલે કાયદાની ભાષામાં વાત કરવી ઈ સારી રહે, દાદાગીરીની ભાષામાં વાત કરવી સારી ન લાગે. એટલે હું સાહેબને આપના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભવિષ્યમાં અમારા ગામના ખેડૂતો સાથે આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન ન કરે એવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, ભારત માતા. કરીને અમારા મુદ્દા એ હતા કે 2021માં જે તે વખતના પ્રાંત અધિકારી શ્રી રાવળ સાહેબ અને નેશનલ હાઈવે ઓથોરિટીના મેનેજર સાહેબે અમને લેખિતમાં બાંહેધરી આપેલી છે કે અમને જેટલી જમીન જોઈએ છે એટલી તમે આપી દો, બાકીની અમારે કોઈ પણ જમીન જોતી નથી. એ ટાઈપનો લેખિતમાં અમને બાંહેધરી આપેલી છે. તો પછી આજે એટલા 4-5 વર્ષ પછી કઈ આધારે આ લોકો ત્યાં આવીને પોતાની મનમાની કરવા વળી ગયા? મારો મેઇન પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન મારો એ છે, એમનો પણ અમે પૂછ્યું પણ એમનો જવાબ ન આપ્યો. બીજી વસ્તુ એ છે સાહેબ, અમારી ખેડૂતોની માંગણી કે સાહેબ 10 મીટરની અંદર એક ખેડૂતને કુવાના 8 લાખ રૂપિયા મળ્યા અને એ જ જગ્યાએ બીજા ખેડૂતને એ જ કુવાના 35 લાખ રૂપિયા. એટલે મેં રજૂઆત અમે લોકોએ કરી કે સાહેબ આ જે કંઈ વિસંગતતા છે એમને તમે દૂર કરવાનો પ્રયત્ન કરો. બીજી વસ્તુ એ કીધી કે સાહેબ અમારે દેવળી ગામની જમીન છે એકદમ ફળદ્રુપ જમીન છે સાહેબ, સરકારશ્રીના ધારણા ધોરણો પ્રમાણે સાહેબ જે વળતર આપ્યું છે એ નથી અમને અનુકૂળ કે નથી અમને માન્ય છે. એ બધી રજૂઆતો અમે એમને કરી છે. ઘણા બધા નાણાંના પ્રોબ્લેમ છે, બીજા ઘણા બધા ખેડૂતોને લગતા પ્રશ્નો એ રજૂઆત કરી, પણ એનો કોઈ સુખદ અંત આવ્યો નથી. જ્યારે ત્યારે પણ મિટિંગ થાય છે ત્યારે અધિકારી લોકો અને નેશનલ હાઈવે વાળા એવું જ કહે છે કે અમારા ઉપલી અધિકારી હારે ચર્ચા કરીને કહેશું. પછી કોઈ જાતની અમને જાણ નથી કરતા. એ પોતે પોતાનું તંત્ર સાથે લઈ બુલડોઝર લઈ ને ત્યાં આવી જાય છે ને ખેડૂતોને દબાવવાના અને મારવાના પ્રયત્નો કરે છે. અત્યારે જે નેશનલ હાઈવે છે એ 4 લેન ચાલુ જ છે. અત્યારે કોઈ 6 લેન નું કામ ચાલુ કરવાનું નથી. અને સાહેબ એવું કહે છે કે અમારે દબાણ દૂર કરવું છે. તો જ્યાર સુધી મારા અગાઉ પણ રામસિંહભાઈ અને રણજીતભાઈ જે રીતે વાત કરી કે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી જમીનનું પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી, ઝાડનું વળતર ચૂકવવામાં આવ્યું નથી, કુવાનું વળતર ચૂકવવામાં આવ્યું. જ્યાર સુધી પૂર્ણ રીતે વળતર ન ચૂકવાય ત્યાં સુધી કામગીરી અધૂરી ગણાય. એટલે જ્યાર સુધી વળતર ચૂકવવામાં પૂરેપૂરું વળતર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી એ ખેડૂતોની જમીનમાં ખોટી રીતે પ્રવેશ ન કરે એવી અમારી લાગણી છે. અને દેવળી ગામના ખેડૂતોના જમીન સંપાદન અને અન્ય બાબતો વિશે જે જમીન સંપાદનના લગત હતા એવા વિષયો સંબંધે એમની અમુક રજૂઆતો હતી અને એ રજૂઆતો આજે અમે રૂબરૂ હાજર રહી અને અમે સાંભળી છે. અમે એ રજૂઆતો ના સંબંધિત અધિકારીશ્રીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ અમે જાણ કરીશું અને એમાંથી જેટલી પણ રજૂઆતો વ્યાજબી હશે એ વ્યાજબી રજૂઆતોનું અમે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. જમીન સંપાદન થઈ હશે, એમની જ જમીનના કબજા હટાવવાની કાર્યવાહી અમારા દ્વારા કરીશું. એમની જમીન સંપાદન નહીં થઈ હોય એવા જે કબજેદારો હશે તો અમે એમની જમીન ના કબજા હટાવવાના નથી. જેમની જમીન સંપાદન થઈ હશે એના જ કરવાના થાય. કોર્ટનો આદેશ હતો કે મતલબ આ સ્ટેજ ઉપરના તમામ કબજેદારો હોય તેમના જોડે કબજા હોય એમના કબજા કોમ્પિટન્ટ ઓથોરિટી એને છે એને સોંપવા કોર્ટનો આદેશ હતો 30/4/2025 આનું આદેશના થેન્ક યુ.